નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી વચ્ચે ઉપસ્થિત છે ચિરાગભાઈ પટેલ, જેઓ સામરખા ગામના વતની છે. તેઓને હું પૂછવા માંગીશ કે તેઓ એગ્રીબિઝનેસ સેન્ટર બોરિયાવી સાથે કેટલા ટાઈમથી સંકળાયેલા છે અને તેઓ બોરિયાવી એગ્રીબિઝનેસ સેન્ટરથી કેટલા સંતુષ્ટ છે અને તેમને કોણ સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો નમસ્કાર ચિરાગભાઈ. તો હું તમને પૂછવા માંગીશ કે તમે કેટલા વર્ષથી અમારી સાથે સંકળાયેલા છો? 4 વર્ષથી હું એગ્રીબિઝનેસ સેન્ટર બોરિયાવીથી જોડેલો છું. એમની સર્વિસ, અતિશભાઈની સર્વિસ, માર્ગદર્શન ને ખાતરનો કયા ટાઈમે ઉપયોગ કરવો, કેવો કરવો, કઈ રીતે કરવો, કયું ખાતર ડ્રીકમાં કેવી રીતના ચડાવવું, કેટલા વાગે ચડાવવું, શું ચડાવવું, એ બધું જ સાચી માહિતી પૂર્વિશભાઈ અને અતિશભાઈ બેવ મને પૂરી પાડે છે. અને તમે કયા કયા પાકનું વાવેતર કરો છો? કેરો ને તમાકુ. ઓકે, તો કેરના પાકની અંદર તમને ટાઈમ ટુ ટાઈમ માર્ગદર્શન માટે આતિશભાઈ સચોટ તમને માર્ગદર્શન મળતું રહે છે. સાચી વાત છે ને? સાચી વાત. આતિશભાઈને હું એને જોઈએ. તમે જ્યારે કેનું વાવેતરનું શરૂઆત કરેલું સૌથી પહેલા બે એગ્રીબિઝનેસ સેન્ટર તમે દોરાયા ત્યારે તમે મારો નંબર તમે મુલાકાત આપ્યો એટલે આપણી મુલાકાત ત્યાંથી વધારે નહીં. તમે લાઈફની અંદર પહેલી વાર તમે એગ્રીબિઝનેસ સેન્ટર બોરાઈના નામથી તમે કેનું વાવેતર કર્યું, તો પછી તમને કેવું રહ્યું? 4 વર્ષથી ઉત્પાદન પણ સારું, પ્રોડક્ટ સારી અને બધી જ રીતના સરસ એ મળે રહે. કેળાની ત્રાઈતી, કેળાની સાઇઝ, ક્વોલિટી, કેળાની ઊંચાઈથી થડથી મળીને બધી રીતના સરસ રીતના તથા કેળાની સાથે સાથે તમે તંબાકુની અંદર બી યુઝ કરે, તમાકુની અંદર પણ યુઝ કર્યું છે, શુદ્ધ યુઝ કર્યું છે, ભૂમિકી, લીબર, દુગર. એટલે તમે બધી જ પ્રોડક્ટનો ઉપયોગ કરે, બરાબર? તેમાં તમને પ્રોડક્શનમાં કેવું લાગે છે? પહેલા તમે ખેતી કરતા હતા અને ટેકનિકલ હવે પદ્ધતિસર ખેતી કરો તો તમને શું લાગે? બહુ સરસ, ઉત્પાદન પણ સરસ ને બધું સરસ. તો હું વિનંતી કરીશ કે આતિશભાઈ પોતાનો નંબર જણાવશે. મારો નંબર છે 9106153991. બીજા ખેડૂત મિત્રોને સંપર્ક કરવો હોય તો એગ્રીબિઝનેસ સેન્ટર બોરિયાનો સંપર્ક કરી શકો છો. મારો નંબર છે 97 1997. ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કિંમતી સમય આપવા બદલ આપનો આભાર.